આપણી પાસે સમય ખૂબ ઓછો છે, પણ અંતિમ મુદ્દો આપણે લેવો એટલા માટે છે કે એક રસ્તો બને છે. કહાની ઇન્ટરેસ્ટિંગ છે એની. 9 વર્ષ સુધી ત્યાંની જનતા રસ્તા માટે માંગણી કરતી રહે છે. જૂનાગઢના એક ગામની આ ઘટના છે. વિસાવદરનું આ ગામ છે, મોટા કોટડા. મોટા કોટડાનું પીપળી. 9 વર્ષ સુધી લોકો માંગણી કરે છે કે રસ્તો કરાવો, રસ્તો કરાવો, રસ્તો કરાવો. અંતે ભ્રષ્ટાચારી બાબુઓ રસ્તો કરવા માટે તૈયાર થાય છે. રસ્તો બને છે. પછી એની જે હાલત છે, લોકોને ખબર પડે છે કે અહીંયા તો બસ ખાલી કામ, નામનું કામ થઈ રહ્યું છે અને બાકી થઈ રહ્યો છે એકલો ભ્રષ્ટાચાર. એ ત્યાં જાય છે અને આમ જેવો હાથ મારે છે તો હાથમાં ડામરને બદલે માટીની જેમ આવી જાય. જો આ દ્રશ્યો જે ખુદ બયાન કરી રહ્યા છે કે આમાં કેટલું મોટો ભ્રષ્ટાચાર થયો હશે. આ પ્રકારના કામ હજુ પણ લોકો બિંદાસ કરી રહ્યા છે, એટલે કે સિસ્ટમનો આમને કોઈ ડર નથી. શરમજનક બાબત એ છે કે આ બાબતનો ખુલાસો ત્યાંના સ્થાનિક એન્જિનિયર, ત્યાંના જે કાઉન્સિલર હોય કે પછી જે પણ શાસન કરતા હોય તેમણે કરવો જોઈએ, પરંતુ જે અહીંયાના સ્થાનિકો છે તે જઈને આ બધી બાબતનો ખુલાસો કરે છે કે ભાઈ આ ભ્રષ્ટાચારનો રોડ તૈયાર થઈ રહ્યો છે. 9 વર્ષ બાદ તમે અમારા માટે રોડ બનાવો છો અને તે પણ આવો ભ્રષ્ટાચાર વાળો. એટલે આ બાબતે આમાં વિસાવદરમાં તો ધારાસભ્ય પણ નથી. અહીંયાના ધારાસભ્ય છે તેમણે રાજીનામું આપી દીધું છે. ચૂંટણીની અહીંયા રાહ જોવાઈ રહી છે, એટલે કે જનપ્રતિનિધિ વગરનો આ વિસ્તાર છે. પણ આ લોકો માટે દાખલો બેસાડવાની જરૂર છે. આવા જે નપાળિયા નિર્લજ્જ લોકો છે, જેણે પણ આ કોન્ટ્રાક્ટ આપ્યો છે તેની સાથે જેની પણ મિલીભગત છે, જે પણ કટકી ખાવા માટે તૈયાર થયા હતા, તેમને પકડવા જરૂરી છે. તો આવી જ રીતે તમને સ્પર્શતા તમામ મહત્વના મુદ્દા ગુજરાત ફર્સ્ટ ઉઠાવતું રહેશે. અમારી આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.